ચોક્કસ. અહીં પ્રશ્નો અને જવાબોની વિગતવાર સમજૂતી આપવામાં આવી છે. 29. આપણે ગતિમાં હોઈએ અને બાહ્ય જગતના પદાર્થો સ્થળના સંદર્ભમાં સ્થિર હોય છતાં પદાર્થ ગતિમાં છે તેવો અનુભવ થાય તો તેને શું કહે છે? જવાબ બી. પરગતિ આભાસ. સમજૂતી. પરગતિ આભાસમાં આપણે ગતિમાં હોઈએ ત્યારે સ્થિર વસ્તુઓ ગતિમાં હોવાનો ભ્રમ થાય છે. 30. ટ્રેનમાં બેઠા હોઈએ અને ટ્રેન ચાલુ થાય ત્યારે બહારના નજીકના માણસો, પ્લેટફોર્મ પરના સ્ટોલ્સ, થાંભલા વગેરે ટ્રેનની વિરુદ્ધ દિશામાં ગતિ કરતા લાગે છે તેને શું કહેવાય? જવાબ બી. પરગતિ આભાસ. સમજૂતી. આ પણ પરગતિ આભાસનું ઉદાહરણ છે જ્યાં ટ્રેનની ગતિને કારણે બહારની વસ્તુઓ વિરુદ્ધ દિશામાં ગતિ કરતી લાગે છે. 31. બાહ્ય જગતમાં રહેલા પદાર્થો સ્થાનના સંદર્ભમાં ગતિશીલ હોય છે તે આપણા દૃષ્ટિક્ષેત્રમાં આવે અને આપણને તેનું પ્રત્યક્ષીકરણ થાય છે તેને શું કહે છે? જવાબ સી. વાસ્તવિક ગતિ. સમજૂતી. જ્યારે પદાર્થો ખરેખર ગતિમાં હોય અને આપણે તેને અનુભવીએ ત્યારે તેને વાસ્તવિક ગતિ કહેવાય છે. 32. પદાર્થ સ્વયં ગતિ કરતો ન હોય છતાં ગતિનું પ્રત્યક્ષીકરણ થાય તે શું કહેવાય? જવાબ એ. આભાસિત ગતિ. સમજૂતી. આભાસિત ગતિમાં પદાર્થ સ્થિર હોવા છતાં ગતિ કરતો હોવાનો ભ્રમ થાય છે. 33. અલગ અલગ સ્થિર વીજળીના ગોળાને વારાફરતી જોડમાં ચાલુ બંધ કરવામાં આવે તો આ વીજળીના ગોળાનો પ્રકાશ એક જગ્યાએથી બીજી જગ્યાએ ગતિ કરતો હોય તેવું લાગે છે તે ઘટનાને શું કહે છે? જવાબ ડી. ફી ફેનોમેનન. સમજૂતી. ફી ફેનોમેનન એ આભાસિત ગતિનું એક ઉદાહરણ છે જેમાં સ્થિર વસ્તુઓ ગતિ કરતી હોવાનો ભ્રમ થાય છે. 34. ફાઈ ફેનોમેનન વિશે સૌ પ્રથમ પ્રયોગો કોણે કર્યા હતા? જવાબ સી. મેક્સ વર્ધીમર. સમજૂતી. મેક્સ વર્ધીમરે ફી ફેનોમેનન પર સૌ પ્રથમ પ્રયોગો કર્યા હતા. 35. ચલચિત્ર કે ટીવીમાં જે ગતિ દેખાય છે તેને કયા પ્રકારની ઘટના કહે છે? જવાબ બી. સ્ટ્રોબોસ્કોપિક ગતિ. સમજૂતી. સ્ટ્રોબોસ્કોપિક ગતિમાં સ્થિર ચિત્રોને ઝડપથી બતાવવાથી ગતિનો ભ્રમ થાય છે. 36. સ્ટ્રોબોસ્કોપિક ગતિના અનુભવનો આધાર કઈ બાબત પર રહેલો છે? જવાબ ડી. એ અને સી. સમજૂતી. બે પદાર્થો વચ્ચેનું અંતર અને દૃશ્યોની રજૂઆતની ઝડપ બંને સ્ટ્રોબોસ્કોપિક ગતિના અનુભવને અસર કરે છે. 37. નીચેનામાંથી કોને કોયડારૂપ પ્રત્યક્ષીકરણ તરીકે ઓળખવામાં આવે છે? જવાબ ડી. એ, બી અને સી. સમજૂતી. વ્યુત્ક્રામ્ય આકૃતિ, અસંભાવ્ય આકૃતિ અને ભ્રમ ત્રણેય કોયડારૂપ પ્રત્યક્ષીકરણના ઉદાહરણો છે. 38. ઉદ્દીપકનું ખોટું, અયથાર્થ કે ભૂલભરેલું પ્રત્યક્ષીકરણ એટલે? જવાબ એ. ભ્રમ. સમજૂતી. ભ્રમમાં વાસ્તવિક ઉદ્દીપકનું ખોટું પ્રત્યક્ષીકરણ થાય છે. 39. મેન્ટલ હોસ્પિટલમાં કોઈ દર્દીનો પોતે વડાપ્રધાન કે કોઈ ફિલ્મી અભિનેતા હોવાનો ખ્યાલ એટલે? જવાબ સી. મતિભ્રમ. સમજૂતી. મતિભ્રમમાં વ્યક્તિને ખોટી માન્યતાઓ હોય છે જે વાસ્તવિકતાથી અલગ હોય છે. 40. ઉદ્દીપકની ગેરહાજરીમાં ઉદ્દીપકનો અનુભવ કે પ્રત્યક્ષીકરણ એટલે? જવાબ સી. મતિભ્રમ. સમજૂતી. મતિભ્રમમાં વ્યક્તિને એવા ઉદ્દીપકોનો અનુભવ થાય છે જે વાસ્તવમાં હાજર હોતા નથી.